મિત્રો આજની મારા એન્ટી બ્લોગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારના 7:32 થઈ ગઈ છે અને અમારા અરવિંદ કુમાર શું બનાવી રહ્યા છે કોઈને ખબર નથી, અને તમને કોઈને ખબર હોય તો એકવાર કોમેન્ટ કરજો કે ભાઈ શું બનાવે છે, શેના માટે બનાવે છે, અમને ખબર નથી। તમે કોમેન્ટમાં એકવાર જરૂર બતાવજો કે શું બનાવે છે, શેના માટે બનાવે છે। તો તમે કોમેન્ટમાં સાચું લખીને મોકલશો તો તમને 100% હું એનું પછી આખું પૂરું બની જશે, એના માટે શું વસ્તુ રાખવાની છે એ પણ બતાવીશ। જો અત્યારે મજબૂત બનાવી રહ્યા છે સરસ, અને આ બાજુ અમારા આશા ભાભી પૂળા ઉપાડી રહ્યા છે। જો આ બાજુ જવાનું ચાલુ છે અને આવવાનું ચાલુ છે, મોજે મોજ છે। જો હા, પણ આ એક જરૂરથી કોમેન્ટ મિત્રો કરજો કે અત્યારે જે આ લાકડા મૂકીને અરવિંદભાઈ બનાવી રહ્યા છે, શેના માટે બનાવે છે, શું ઉપર વસ્તુ મૂકવા માટે બનાવે છે, એ તમારે કોમેન્ટ કરવાની છે। અને મિત્રો બને એટલો મારો વિડીયોને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, અને બને એટલો શેર કરજો। અને જો અત્યારે સાંજ પડી ગઈ છે, અમારે જો પેલા આશાબેન છે ને અત્યારે પૂળા ઉપાડે છે। જો એ કટિંગ કરીને જો બેસન નાખી રહ્યા છે ને, આને કહેવાય મહેનત। શું કહેવાય? મહેનત। હા, રાતના 9-10 વાગ્યા સુધી ભેંસના પૂંછડા મળી કરવાના, બાકી બીજું। અને આ અમારા કાળીદાસ જઈ લે, કાળેશ્વરી જઈ રહ્યા છે, પાછા આવશે નહીં, બારોબાર જઈ રહ્યા છે। પછી મિત્રો આમાં ભેંસનું ખોણ મતલબ કે બાફવામાં આવે છે, ચાલુ જ છે ને। આ અમારા ગામડાની રીત છે, બરાબર। આ છે કિસ્મત ઠોઠ, ભણે છે 8મું અને કાંઈ આવડતું નથી, બરાબર। હવે તમને આગળ બીજો તબેલો બતાવું છું, પણ બ્લોકમાં બનાવ્યો છે મિત્રો, બ્લોકને જેટલો બનાવો સપોર્ટ કરજો। જો આ બાજુ પૂળા આવી ગયા છે, આ બાજુ ભેંસો છે, સરસ જોઈ લો છે ને। આ ગામડાની રોનક, એકવાર ગામડામાં આવો તો ખબર પડે, બરાબર। આ પતરા જોઈ લો, બપોરે ઉડી ગયા હતા, હજી સુધી બરાબર કર્યા નથી, ટાઈમ મળ્યો નથી એટલે આપણે પતરા કાંઈ બરાબર કર્યા નથી। જે પતરાના માલિક છે એ અમારા વિષ્ણુભાઈ સામેરિયા, એ મતલબ કે એમાં એવું હતું કે એમની થોડી કંજુસાઈ હતી, બરાબર। કહેવત છે કે વજન મૂકવું પડે, એટલે વજન મૂક્યું નહીં, મૂકશું કરીને પછી પવન દેવ આવી ગયા, ચકરી મારી ગયા, નુકસાન કરી ગયા। તો કિસ્મતમાં લખ્યું હોય થાય, કિસ્મતમાં લખેલું હશે। શું કહું વિષ્ણુભાઈ? અત્યારે જો દૂધ ભરાવા જઈ રહ્યા છે। અને મિત્રો બીજું ખાસ જણાવો ને કે આ ભાઈને શરીર બિલકુલ બનતું નથી, દવા ઘણી પણ કરાવી છે। તમારા ધ્યાનમાં કોઈ સારી દવા હોય તો કોમેન્ટ કરજો, તો આપણે અમને શરીર મજબૂત બનાવવાનું છે, બરાબર। હવે લાઇટ જતી રહી ભાઈ, તો એનું કાંઈ ના કહેવાય, નક્કી ના હોય, આવે ને જાય, બરાબર। મિત્રો મારો બ્લોગ કેવો ગમે છે સપોર્ટ કરજો। આ છે વિષ્ણુભાઈનો તબેલો, આ છે એમનું રસોડું ખાવા પીવા માટે, આ છે એમની ભેંસો, જો આ એમની ભેંસો છે, બરાબર। એટલે મિત્રો પોસ્ટરમાં ફોટો આજ રાખીશ, અને જરૂરથી મારો બ્લોગ નિહાળજો। ત્યારે વિષ્ણુભાઈ ફરવા જઈ રહ્યા છીએ, બરાબર। પછી આ છે એમને ધર્મપત્ની, જે પહેલાં પત્ની હતા એ કાઢી મૂક્યા હતા, આ બીજા પત્ની લાયા છે। જો છે ને, આ છે ને આ પછી મગજ કામ નથી કરતું, અમુક ટાઈમે જ મગજ કામ કરે છે। દવા ચાલુ છે, રોજની 3-4 ગોળી ગળે ને તાર મગજ ઠકાણે રહે, બાકી મગજ કામ કરતું નથી। ત્યારે વિષ્ણુભાઈ દૂધ ભરાવા માટે નીકળી ગયા છે। આ જોઈ લો એમની ભેંસો છે, બરાબર। અને બ્લોગ પૂરો મિત્રો નિહાળજો, કેવો લાગે છે આપણો બ્લોગ। આ બાજુ જોઈ લો, ગાયો પણ છે, બધું રાખીએ છીએ, બરાબર। આ અમારી ગામડાની રીત છે, બરાબર। એકવાર નિહાળજો બ્લોગ, અને મિત્રો બનાવવાનો સપોર્ટ કરજો। આ સ્વરાજ ટ્રેક્ટર છે, અને અંદર શું કહેવાય પેલા બાજરીનું ટૂઢું કે અને ડૂરું કે, હા બરાબર। જો અરવિંદભાઈ બધું કરી રહ્યા છે, કાળેશ્વરી પાછળ છે, બરાબર। હા, અમારા અરવિંદભાઈની ગાયનું ભેંસું છે, અરવિંદભાઈ જો મથી જ રહ્યા છે અત્યારે, ચકાચક છે ને। એમનો પણ ફોટોમાં મસ્ત રાખી, એટલે તમને બ્લોકમાં મિત્રો ખાસ કરીને આ તો બતાવવાનું ભૂલતા જ નહીં, બરાબર। ત્યાં સુધી આપણે આગલા બ્લોકમાં બધું બધા જોઈ લો। હા, બાંધવા માટે બનાવ્યું જોઈ લો, એટલે તમે જરૂરથી કહેજો કે શેના માટે બનાવ્યું છે, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો, ખૂબ બને સપોર્ટ કરજો।
એ તો હવે આપણા દર્શકો બતાવશો શેના માટે બનાવ્યું છે, શેના કામ માટે બનાવ્યું, શું વસ્તુ મૂકવા માટે બનાવ્યું છે એ જરૂરથી કોમેન્ટ કરજો. અને આપણો બ્લોગ રાતે 9 વાગે આવી જશે. જય માં સદી, જય માં મેલડી.